દ્વારકાનો ભદ્રકાળી ચોક હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। રાહદારીઓ અને નાના વાહન ચાલકો હેરાન પરેશાન છે। દ્વારકાધીશ મંદિરને જોડતો માર્ગ 3 દિવસથી બંધ છે। માર્ગ પરના તમામ એકમો 3 દિવસથી બંધ હાલતમાં છે। વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। દ્વારકાનો ભદ્રકાળી ચોક આપને જણાવીએ હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ વિરામ લઈ રહ્યો છે, પરંતુ ધીરે ધીરે પાણી હવે ઓસરી રહ્યા છે। દ્વારકામાં પડેલા અનરાધાર વરસાદના પગલે પાણી થઈ ગયું છે। છેલ્લા 2 દિવસથી દ્વારકા પાણીની અંદર છે। આજે ત્રીજો દિવસ છે કે જ્યાં જોઈ શકાય છે આ ભદ્રકાળી ચોક વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે લગભગ 13 થી ઉપર સમાણા પાણી ભર્યા હતા, પરંતુ આજે પાણી ઓસર્યા છે। પરંતુ ઓસર્યા બાદ પણ પાણીની સ્થિતિ જોઈ શકાય છે। સાયકલ ચાલક છે, વિક્રેતા છે, તે આવી રહ્યા છે। જોઈ શકાય છે તેની હાલત પરથી કે ગોઠણ ડૂબ પાણી હજુ છે। આ તો થઈ કિનારા તરફની વાત, પરંતુ જે ચોક અંદરનો મધ્યનો વિસ્તાર છે ત્યાં હજી ગોઠણ ડૂબ ઉપરાંત પાણી જે છે તે ભરાયેલા છે। જોઈ શકાય છે રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે, તો સાથે સાથે જે યાત્રાળુ આવે છે તેને પણ મંદિર સુધી પહોંચવા આ રસ્તો મેઇન રસ્તો છે, પરંતુ રસ્તાને ડાયવર્ટ કરી નાખવામાં આવ્યો છે અને રવારી ગેટ ઉપરથી એક વૈકલ્પિક રસ્તો ઉભો કરવામાં આવ્યો છે। તો બીજો રસ્તો જે છે તે ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ ભરાયેલા પાણી છે। છેલ્લા આ લગભગ આજે ત્રીજો દિવસ છે કે આ પાણી ભરાયેલા છે। આટલાનો તો આ તો પાણી ઓસરી ગયા છે, પરંતુ આજે ત્રીજો દિવસ હોવાથી પાણી ઓસરતા જાય છે, પરંતુ પાણીનો પ્રવાહ હજી છે તે થંભી ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। અહીં જોઈ શકાય છે કે ભૂગર્ભ કેનાલ છે, પરંતુ કેનાલ ચોકઅપ થઈ ગઈ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કચરો ફસાવાના કારણે આ કેનાલ જે બંધ થઈ ગઈ હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી। એટલે કે તંત્ર દ્વારા પણ જે કેનાલો સાફ કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો જે છે તે ગંદકીનું સામ્રાજ્ય થશે અને રોગચાળો ફાટી નીકળવાની પણ પૂરેપૂરી દહેશત ફેલાયેલી છે। દ્વારકાવાસીઓ ઈચ્છી રહ્યા છે, યાત્રિકો ઈચ્છી રહ્યા છે કે દ્વારકા પુનઃ ધબધબતું થાય અને એ જ રીતના સાફ સુથરું દ્વારકા બને। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।